તાજેતરમાં આજે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ શહેર દિવ્યાંગ અનાથ બાળકોની સંસ્થા માટે આજરોજ તારીખ 14/10/2025ના રોજ સંસ્થા ખાતે રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી દાતા શ્રી જયસુખભાઈ મહેતાના અનુદાનથી સંસ્થામાં 50 કિલો પાવર સોલાર લગાડવામાં આવેલ, જેમાં આજે રાજ સૌભાગ સત્સંગ મંડળના સાયલાના પરમ પૂજ્ય ભાઈશ્રીના વરદ હસ્તે સોલાર પાવરનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું, જેમાં સંસ્થા ખાતે વીજ ભારણ પણ ઓછું કરવામાં આવશે. તો કે રાજ સૌભાગ સત્સંગ મંડળના વિક્રમભાઈ શાહ પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારને તેમના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને આ તકે સૌભાગ સત્સંગ મંડળના દાતાશ્રી જયસુખભાઈ મહેતાને તેમના પરિવારનો દિવ્યાંગ બાળકો અને તેમના સંસ્થાના સંચાલકોને સ્ટાફ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો જન્મ થયો ત્યારથી આ સંસ્થામાં અમે આવતા થયા. એટલું જ નહીં, પણ અમારા મુમુક્ષુઓ આનો વિકાસ થાય એના માટે થઈને સતત ફિકર ચિંતા કરે અને એનો વિકાસ થાય એના માટે થઈને બધા આયોજન કરી અને જે પણ જરૂરત હોય એ પૂરી કરતા જાય. એમ કરતાં આ સંસ્થાનો આટલો બધો વિકાસ અને એમાંય છેલ્લે આમ જેને કહીએ ને સ્ટેપ બાય સ્ટેપ જેટલી જરૂરત અને રિક્વાયરમેન્ટ હતી એ બધી પૂરી થતાં ઇલેક્ટ્રિસિટીની જે રિક્વાયરમેન્ટ હતી કે જેમાં સોલાર પેનલ્સ અને એનું ઉદ્ઘાટન કે જેનાથી આ લોકોની ઇલેક્ટ્રિસિટીની બધી જ જરૂરિયાતો પૂરી થઈ રહી છે. તો એ ઉદ્ઘાટન કરતાં તો ખૂબ હર્ષ અનુભવું છું. પણ આવા દિવ્યાંગ બાળકો કે જેને કંઈ જ ખ્યાલ નથી, કંઈ ભાન નથી, એને જે રીતે આ લોકો ટ્રેન કરી રહ્યા છે, હાલતા ચાલતા કરી રહ્યા છે, સમજતા કરી રહ્યા છે, એ જોઈને અંદરથી ખૂબ ખૂબ હર્ષ થાય છે. કેમ કે આ કામ કેટલું મુશ્કેલ ને કેટલું ડિફિકલ્ટ છે એ અમે પોતે પણ વિકલાંગ કેન્દ્રો ચલાવીએ છીએ. અમારી પાસે અત્યારના 3 તો સાયલા અને આજુબાજુમાં છે અને એ ઉપરાંત બીજા વિકલાંગ કેન્દ્રોમાં પણ અમે સપોર્ટ કરીએ છીએ. એટલે આની ડિફિકલ્ટીઝ અમે બરાબર જાણીએ છીએ અને એ ડિફિકલ્ટી જાણવાની સાથે જે આ કામ થઈ રહ્યું છે એમાં કેટલી બધી મહેનત કરી અને બધું આયોજન થતું હશે. તો બધા આયોજનકારો અને બધાને હું ખરેખર અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ અવસરે મારે અહીંયા હાજર રહેવાનું થયું
એનો હર્ષ પણ વ્યક્ત કરી અને વિરમું છું. સદગુરુ. નમસ્કાર. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આજે આપણું આ સાંપ્રત ટ્રસ્ટ વિજાપુર ખાતે ખૂબ જ હર્ષની સાથે જણાવવાનું કે સાયલા રાજસભા સત્સંગ મંડળ મારા ગુરુદેવ ભાઈશ્રી નલિનભાઈ કોઠારી પધારેલ છે. આજે આપણા જે દિવ્યાંગ બાળકો છે, આપને ખબર છે એમ 87 બાળકો છે. એમે 15 કિલો સોલાર ફિટ હતું જ, પણ જેમ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે એટલે સતત અમારે લાઇટની જરૂર હોય, સતત વીજળીનો વપરાશ થતો. એટલે અમે જે કાંઈ અમારા વિક્રમભાઈ છે એમને સતત વાત કરતા હોય કે બાળકો માટે આ જરૂર છે, બાળકો માટે કેમ સારો વિકાસ થાય, એવા સતત અમારા પ્રયત્નો હોય કે બાળકોને કેમ સારી રીતે સાચવી શકીએ. ત્યારે જયસુખભાઈ અને એમના પરિવારના સહકારથી આજે આપણી આ સંસ્થામાં 50 કિલો વોટ સોલાર પેનલનું લોકાર્પણ થયેલ છે. ખરેખર 50 કિલો સોલાર વોટ એટલે બહુ મોટી વાત કહેવાય આપણી સંસ્થા માટે. બાળકોને આપણે ઉનાળામાં પણ સારી સુવિધા આપી શકીએ, એસી ચાલુ રહીએ, બાળકો હેરાન ન થાય, પાણીની પણ પૂરી સગવડતા મળે, એમાં આપણે લાઇટ બિલ હવે નહીં આવે એવા શુભ આશયથી બાળકોને સતત સારી રીતે સાચવી શકીએ એવા અમારા સતત પ્રયત્નો છે. પણ આ બધા પ્રયત્નો અમે ક્યારે કરી શકીએ? ગુરુદેવના આશીર્વાદથી અમે આ બધું કરીએ છીએ. ખરેખર અમે ગુરુદેવ આજે એમની ઉપસ્થિતિમાં આજે 50 કિલો વોટ જયસુખભાઈના સંપૂર્ણ પરિવાર દ્વારા જે આપવામાં આવેલું તેમનું આજ લોકાર્પણ સંસ્થાને કરવામાં આવેલું અને ગુરુદેવા પધારેલા એટલે દિવ્યાંગ બાળકો એમના શરણોમાં નતમસ્તક કરી મારો પરિવાર પણ ગુરુદેવના ખૂબ આશીર્વાદથી આ સારા કાર્યો કરે છે. ત્યારે ખરેખર ગુરુદેવને અમે ખૂબ જ આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવીએ છીએ. સાથે વિક્રમભાઈ ખૂબ અમને સપોર્ટ કરે છે, જેથી કરીને દિવ્યાંગોને કઈ રીતે સાચવી શકીએ, એ રસ્તા ઉપર કઈ રીતે સારી રીતે અમે કામ કરી શકીએ એવા સતત અમને પ્રયાસો કઈ રીતે કરવા એમાં સતત સહકાર મળે છે. ત્યારે વિક્રમભાઈનો પણ ખૂબ આભાર સાથે ગુરુદેવને વંદન કરીએ છીએ. ગુરુદેવને આપણે વિનંતી કરીએ કે આ શુભ પ્રસંગે આપણા દિવ્યાંગ બાળકો અને આપને શુભ આશીર્વાદના બે શબ્દો કહેશે.